ગોધરાના ભમૈયામાં તળાવ પ્રદૂષિત થવાની ઘટના બાદ ધારાસભ્ય સી.કે. રાહુલજી દ્વારા શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી. ગોધરાના ભામોયા પશ્ચિમ ગામમાં તળાવમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવવાની ઘટનાને પગલે ગ્રામજનોમાં ચિંતા અને રોષ ફેલાયો હતો. તળાવની નજીક જ વોટર વર્કસની પાણીની ટાંકી હોવાથી ગામમાં પીવાના પાણી પર સંકટ ઊભું થયું છે. ગંભીર પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક ધારાસભ્ય સી.કે. રાહુલજીએ તાત્કાલિક સંવેદનશીલતા દાખવી ગામમાં પીવાના શુદ્ધ પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરાવી છે. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય સી.કે. રાહુલજીના માર્ગદર્શન હેઠળ ગોધરા નગરપાલિકા અને પ્રથમેશ એન્ટરપ્રાઇઝના સહયોગથી ગામમાં પાણીના ટેન્કરો રવાના કરવામાં આવ્યા હતા. ગામમાં પાણી પહોંચતા જ મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના વાસણો અને જગ લઈ પાણી ભરવા માટે ઉમટી પડી હતી. મુશ્કેલીના સમયે તંત્ર અને ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી ત્વરિત કામગીરી બદલ ગ્રામજનોએ આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે તળાવમાં અસામાજિક તત્વો દ્વારા માંસના થેલા ફેંકવામાં આવતા પશુઓ અને માનવ આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. આ બાબતે પોલીસે તપાસ અને સફાઈ કામગીરી ચાલુ કરી છે, પરંતુ તે દરમિયાન ગ્રામજનોને પીવાના પાણીની અગવડ ન પડે તે માટે ધારાસભ્ય દ્વારા લેવામાં આવેલ પગલાંથી ગામ લોકોએ નોંધ લીધી હતી. રિપોર્ટર નિલેશભાઈ દરજી, પંચમહાલ, શહેરા. ગઈકાલે બનેલી જે ઘટનાના અનુસંધાને દૂષિત પાણીના અનુસંધાને ગોધરા નગરપાલિકા તથા પ્રથમેશ એન્ટરપ્રાઇઝ તથા સી.કે. બાપુના ખૂબ સહયોગથી આજે ગામની અંદર પ્યોર આરઓનું મિનરલ વોટરની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. તે બદલ સી.કે. બાપુ તથા ગોધરા નગરપાલિકાનો આભાર વ્યક્ત કરે છે સમસ્ત ભમાયા ગામજનો દ્વારા. એક અઘટિત ઘટના બની. તળાવની અંદર કોકે ગાય માંસના કોથળા નાખી દેવાથી 500 જનસંખ્યાની અંદર સવારથી વૃદ્ધો અને બાળકો સુધી બધા પાણી માટે તરસતા હતા. અને ટીવી મીડિયામાં પણ ગોધરામાં સમાચાર ચાલતા સી.કે. બાપુ, જે અહીંના ધારાસભ્ય છે, લોકલાડીલા નેતા, જેમણે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, એમનો તાત્કાલિક મને ફોન આવ્યો કે તમે તાત્કાલિક ગાડી લઈને ભમૈયા ગામમાં પહોંચો. તો સવારથી લોકો પાણી વગર બેઠા છે અને તમામ ગ્રામવાસીઓને આજે અલ્કલાઇન પાણી મળી લેવું જોઈએ અને એવી વ્યવસ્થા ગોઠવી હતી. અને આદેશ મળતાની સાથે જ અમે લોકો અહીંયા પહોંચ્યા છીએ. અને એ વખતે નગરપાલિકાના પ્રમુખ શ્રી જયેશભાઈ ચૌહાણે પણ ફોન કરીને કીધું કે તાત્કાલિક ધોરણે પહોંચી જાઓ અને ગોધરાના આ વિસ્તારના લોકોને પાણીથી વંચિત ના રહે એવી સેવા આપો. અને આજનો તમામ પાણીનો જે ખર્ચ થયો છે એ સી.કે. બાપુએ એમના ફંડમાંથી ડિક્લેર કરી દીધો હતો કે ગ્રામવાસીઓને તકલીફ ના પડે. એમણે ખૂબ ખૂબ ધન્યવાદ કે નાના નાના ગામવાસીઓને પણ હૃદયથી ચાહે છે અને પાણી ભરતી વખતે બધી બહેનો, બધા વૃદ્ધો, બધા નાના બાળકો, યુથ બધા બાપુને ખૂબ યાદ કરતા હતા. અને જયેશભાઈ ચૌહાણ નગરપાલિકાના પ્રમુખનો પણ ધન્યવાદ કરેલ છે અને ગ્રામ્યજનો બધા ખૂબ ખુશ છે. થેન્ક યુ વેરી મચ. આપનો હોદ્દો સર, તમારો હોદ્દો? હા, નગરપાલિકા સાથે આ પ્રોજેક્ટ પ્રથમેશ એન્ટરપ્રાઇઝિસનો એટેચ થયેલો છે અને હું ગુજરાતનો ચેનલ પાર્ટનર છું પ્રથમેશ એન્ટરપ્રાઇઝિસ તરફથી. આપનું નામ? જય ભારત. મારું નામ B.S. કાળે છે અને આ પ્રોજેક્ટમાં હું ગોધરામાં સ્ટાર્ટ કરેલું છે કામ. ઓકે, થેન્ક યુ.